હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, આ વિડીયોમાં આપણે ગવર્મેન્ટ એક્ઝામ માટેના જીકેના પ્રશ્નો જોશું. ક્વેશ્ચન નંબર 1 કે છે મિત્રો, સિરીઝનો પ્રશ્ન છે કે 7, 15, 32, 67 ખાલી જગ્યા. ઓકે, તો આ ખાલી જગ્યામાં શું આવશે? ઓપ્શન એ છે 75, ઓપ્શન બી 178, ઓપ્શન સી 195, ઓપ્શન ડી છે 138. હવે અહીંયા આગળ લોજિક એવું લગાડેલું છે કે 7 ગુણ્યા 2 મિત્રો કેટલા થાય? તો કે 14. 14માં 1 ઉમેરીએ એટલે કેટલા મળે? તો કે 15. તો પહેલાં બે 7 અને 15ની વચ્ચે છે ઇક્યુ લોજિક છે ગુણ્યા 2 પ્લસ 1. હવે આવે છે 15 અને 32. તો એની અંદર કેવું થશે? તો કે 15 ગુણ્યા 2 બધામાં સેમ જ આવશે. આ સિરીઝની અંદર 15 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 30. 30માં પ્લસ 2 કરીએ એટલે કેટલા મળે? 32. પહેલામાં પ્લસ કેટલા કર્યા હતા? 1. બીજામાં કેટલા કર્યા? 2. હવે આપણને ઓટોમેટિક આઈડિયા આવી જાય કે ત્રીજાની અંદર ગુણ્યા 2 પ્લસ 3 થશે. તો જો 32 ગુણ્યા 2 કેટલા થાય? 64 થાય. 64 પ્લસ 3 કરો એટલે કેટલા મળે? તો કે 67 મળે. ઓકે, ગુણ્યા 2 પ્લસ 3 થઈ ગયું. હવે વારો આવ્યો ગુણ્યા 2 પ્લસ 4નો. તો વિચારો 67 ગુણ્યા 2 કેટલા થાય? 134. 134ની અંદર પ્લસ તમે 4 કરશો એટલે આપણો આન્સર થશે 138. ઇટ મીન્સ કે આપણો ઓપ્શન ડી રાઈટ આન્સર થશે 138. સિરીઝ સમજાઈ ગઈ મિત્રો? કઈ રીતના છે કે બધામાં ગુણ્યા 2 તો કરવાના છે, પ્લસ જે પ્લસ વેલ્યુ કરવાની છે એને એક એક ઇન્ક્રીમેન્ટ આપતું જવાનું છે. મીન્સ કે 1, 2, 3, 4 જે આગળ માંગ્યું હોય તો 5, 6, 7, 8 આ રીતના આ ક્વેશ્ચનની અંદર લોજિક છે. ક્વેશ્ચન નંબર 2, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારને કેટલા મત ન મળતા ડિપોઝિટ જપ્ત થાય છે? ઓપ્શન એ કુલ મતોના 3 ભાગના મત, ઓપ્શન બી કુલ મતોના 10મા ભાગના મત, ઓપ્શન સી કુલ મતોના 6 ભાગના મત, ઓપ્શન ડી કુલ મતોના 12મા ભાગના મત. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી કે કુલ મતોના 6 ભાગના મત. ક્વેશ્ચન નંબર 3, ગુલાબ કુંવરબા આયુર્વેદ કોલેજ કયા જિલ્લામાં આવેલી છે? ઓપ્શન એ પોરબંદર, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી મોરબી, ઓપ્શન ડી જામનગર. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન ડી જામનગર. ક્વેશ્ચન નંબર 4, માધવપુર ખેડના મેળાની શરૂઆત ક્યારથી થાય છે? ઓપ્શન એ ચૈત્ર સુદ નોમ, ઓપ્શન બી ફાગણ સુદ નોમ, ઓપ્શન સી ફાગણ વદ નોમ, ઓપ્શન ડી વૈશાખ સુદ નોમ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ ચૈત્ર સુદ નોમ. ક્વેશ્ચન નંબર 5 કે કેન્દ્ર સરકારની આત્મા યોજના શેના માટે છે? ઓપ્શન એ ઉડ્ડયન તાલીમ, ઓપ્શન બી જળ સંચય, ઓપ્શન સી ટકાઉ કૃષિ વિકાસ, ઓપ્શન ડી ગ્રામીણ વિકાસ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી ટકાઉ કૃષિ વિકાસ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.